વલસાડ જિલ્લામાં સતત વધી રહેલી વાહન ચોરીની ઘટનાઓએ પોલીસની ઊંઘ હરામ કરી દીધી હતી। ત્યારે વલસાડ સિટી પોલીસે એક એવી હાઈટેક અને શાતિર ટોળકીને ઝડપી પાડી છે જેની મોડસ ઓપરેન્ડી જાણીને તમે પણ ચોંકી જશો। આ ટોળકી માત્ર બાઇક ચોરી જ નહોતી કરતી, પરંતુ અસલી જેવી જ નકલી આરસી બુક બનાવીને ગ્રાહકોની આંખમાં ધૂળ નાખતી હતી। દક્ષિણ ગુજરાતથી લઈને મધ્ય ગુજરાત સુધી ફેલાયેલા આ નેટવર્કનો પર્દાફાશ કેવી રીતે થયો અને આ સિન્ડિકેટ કેવી રીતે કામ કરતું હતું। 14 જાન્યુઆરીથી જ્યારે વલસાડ સિટી પોલીસમાં એક બાઇક ચોરીની ફરિયાદ નોંધાઈ, વલસાડ પોલીસ તપાસમાં હતી ત્યારે જ ડુંગરી પોલીસને સફળતા મળી અને એક શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ ઝડપાયો। આ શખ્સને જ્યારે વલસાડ સિટી પોલીસને સોંપવામાં આવ્યો ત્યારે પ્રાથમિક પૂછપરછમાં પોલીસને ગંધ આવી ગઈ કે આ કોઈ છૂટક ચોરી નથી પણ એક આખું સિન્ડિકેટ છે। પોલીસના ઊંડાણપૂર્વકના ઇન્ટ્રોગેશનમાં બહાર આવ્યું છે કે સુરતના સલાબતપુરામાં બેઠેલા શખ્સો આખા નેટવર્કનું સંચાલન કરી રહ્યા હતા। આ ટોળકીની કામ કરવાની પદ્ધતિ ખૂબ જ પ્રોફેશનલ હતી। પહેલો આરોપી સરફરાજ ઉર્ફ ઉસ્માન પંડોલિયા ભીડભાડવાળા વિસ્તારોમાંથી બાઇકને ઉઠાંતરી કરતો, ત્યારબાદ તે બાઇક મોહમ્મદ ઇસ્માઇલને સોંપતો। પરંતુ આશ્ચર્યની વાત તો એ છે કે આ બાઇક ડાયરેક્ટ વેચવાને બદલે તેઓ અજય રાણા નામના શખ્સ પાસે મોકલતા। આ અજય રાણા બાઇકના ચેસિસ નંબર મુજબની આબેહૂબ ડુપ્લિકેટ આરસી બુક તૈયાર કરતો, જેના કારણે ખરીદનાર ગ્રાહકને ક્યારેય શંકા ન જાય તે ચોરીનું વાહન ખરીદી રહ્યો છે। વલસાડ, નવસારી, ભરૂચ અને વલસાડ જેવા 4 મોટા જિલ્લાઓમાં ટોળકી અનેક લોકોને છેતર્યા છે। વલસાડ સિટી પોલીસે હાલ 2 મુખ્ય આરોપીઓ સરફરાજ અને મોહમ્મદ ઇસ્માઇલની ધરપકડ કરી લીધી છે। તેમની પાસેથી અત્યાર સુધીમાં અલગ અલગ કંપનીની કુલ 10 મોટરસાયકલ કબજે કરવામાં આવી છે, જેની કિંમત ₹3,70,000 આંકવામાં આવી છે। જોકે પોલીસ માની રહી છે કે આ તો માત્ર હિમશિલાની ટોચ છે। આ ટોળકીમાં હજુ પણ કેટલાક લોકો સામેલ છે, જેમાં ડુપ્લિકેટ દસ્તાવેજો બનાવનાર અજય રાણાની ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા છે। આગામી દિવસોમાં વધુ કેટલી ચોરીના ગુનાઓ ઉકેલાશે તે તો હવે જોવું જ રહ્યું। ગઈ તારીખ 14/1/2026 રોજ વલસાડ સિટી પોલીસ સ્ટેશન ખાતે મોટરસાયકલ ચોરીનો એક ગુનો દાખલ કરવામાં હતો, જેની તપાસ દરમિયાન ડુંગરી પોલીસ સ્ટેશનમાંથી એક મોટરસાયકલ ચોરને એક મોટરસાયકલ સાથે પકડી પાડવામાં હતો, જેને વલસાડ સિટી પોલીસ સ્ટેશન સોંપતા વલસાડ સિટી પોલીસ સ્ટેશન દ્વારા એની ઊંડાણપૂર્વક તપાસ કરતા આ એક મોટી સિન્ડિકેટ હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જાણ થયેલી। જેમાં એક વ્યક્તિ બાઇક ચોરે છે, એ બીજાને આપે છે, બીજો વ્યક્તિ ત્રીજા વ્યક્તિને આપે છે, જે આ બાઇકની ડુપ્લિકેટ આરસી બુક બનાવે છે અને આવી ડુપ્લિકેટ આરસી બુક બન્યા પછી આ લોકો જે છે એ કોઈ અન્ય વ્યક્તિઓને આ બાઇક વેચી દેતા હતા। એ મુજબની એમઓ વાળી આખી સિન્ડિકેટ જે છે એ ધ્યાન પર આવેલ છે। ઊંડાણપૂર્વક તપાસ કરતા અત્યાર સુધીમાં કુલ 2 આરોપીઓ જે છે આમાં પકડી પાડવામાં આવ્યા છે। આ બંને આરોપીઓ પાસેથી અત્યાર સુધીમાં કુલ 10 બાઇક જે છે કિંમત ₹3,70,000ની રિકવર કરવામાં આવેલી છે। અન્ય જે આરોપીઓ બાબતની તપાસ ચાલી રહી છે, અન્ય આરોપીઓ પકડવાના બાકીમાં છે। પ્રાથમિક તપાસ અને ઊંડાણપૂર્વક તપાસ થયા બાદ એવી હકીકત ધ્યાન પર આવેલ છે કે આ જે આખી જે ટોળકી છે તે વડોદરા, નવસારી, ભરૂચ અને વલસાડ એવા જુદા જુદા વિસ્તારોમાંથી જુદા જુદા સમયે આવા પ્રકારની મોટરસાયકલોની ચોરી કરતી હતી અને ચોરી કર્યા બાદ એક પર્ટિક્યુલર વ્યક્તિને સોંપતા હતા મોટરસાયકલ, જ્યાં એની આરસી બુક છે એ ડુપ્લિકેટ કરવામાં આવતી હતી અને ડુપ્લિકેટ આરસી બુક બન્યા પછી એ અન્ય જગ્યાઓ પર આ વાહનો જે છે એ પોતાની કિંમતે વેચી દેતા હતા। અત્યાર સુધીમાં આ સંદર્ભે 2 આરોપીઓને સિટી પોલીસ સ્ટેશનમાં પકડી પાડવામાં આવ્યા છે। સરફરાઝ મિયા ઉસ્માન ગુલામ હુસૈન પંડોલિયા એ મૂળે ભવાની માતા મંદિર સલાબતપુરા સુરતનો રહેવાસી છે, જે મોટરસાયકલ ચોરી કરતો હતો। એ ચોરી કર્યા પછી એ મોહમ્મદ ઇસ્માઇલ નૂર મોહમ્મદ મુસાજી રહેવાસી સલાબતપુરા સુરતને જે છે આ મોટરસાયકલ આપી દેતો હતો અને આ મોટરસાયકલ એને આપ્યા બાદ તે જે છે આ મોટરસાયકલ અજય રાણા નામના કોઈ વ્યક્તિને આપતો હતો, જે એની ડુપ્લિકેટ આરસી બુક બનાવવામાં પોતે કામ કરતો હતો અને ડુપ્લિકેટ આરસી બુક બન્યા પછી આરોપી મોહમ્મદ ઇસ્માઇલ નૂર મોહમ્મદ જે છે આ બાઇક જે છે અન્ય સ્થળો પર વેચી દેતો હતો।